શહેરના કૈલાસનગર પાસેની રડાર કોલોનીમાં એક મકાનને નિશાન બનાવી તસ્કરો ₹26,500ની માલમત્તા ચોરી જતા કાયદાના રક્ષકમાં દોડધામ મચી ગઈ છે। પ્રાપ્ત વિગતો મુજબ રડાર કોલોનીમાં રહેતા ચંદ્રેશભાઈ નટવરલાલ જોશીના મકાનને તસ્કરો રાત્રિના 11:15 થી સવારના 5 દરમિયાન નિશાન બનાવ્યું હતું। ચંદ્રેશભાઈ પરિવાર સાથે નીચેના રૂમમાં સૂતા હતા અને ઉપરના 2 રૂમો પૈકી એક રૂમમાં પુત્ર સૂતો હતો ત્યારે કોઈ ચોરોએ દરવાજાની કડી ખોલી મકાનમાં પ્રવેશ્યા હતા અને ઉપરના રૂમમાં રાખેલ કબાટ તોડી તેમાંથી ડાયમંડનો હાર કિંમત ₹10,000, ડાયમંડના પાટલા નંગ 2 કિંમત ₹10,000, ચાંદીની પોંચી નંગ 2 કિંમત ₹2,000, ચાંદીના સિક્કા નંગ 5 કિંમત ₹1,000 તથા ટાઇટન કંપનીનું કાંડા ઘડિયાળ કિંમત ₹1,500 અને સેમસંગ કંપનીનો મોબાઈલ કિંમત ₹2,000 એમ કુલ 26,500ની ચોરી કરી ગયા હતા। ચોરીના બનાવની જાણ કરતાં શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ પ્રદેશની ઝાલા, શૈલેન્દ્રસિંહ જાડેજા, ઘનશ્યામભાઈ વગેરે બનાવ સ્થળે પહોંચી ગયા હતા અને ચંદ્રેશભાઈ જોશીની ફરિયાદ પરથી ગુનો નોંધી પીએસઆઈ MB પરમારે તસ્કરોનું પગેરું દબાવવા માટે ગંધ પારખું શ્વાન, FSL ફિંગરપ્રિન્ટ નિષ્ણાતોની મદદથી તપાસ હાથ ધરી હતી। રડાર કોલોનીમાં ચોરીના બનાવથી રહેવાસીઓમાં ફફડાટ મચી ગયો હતો અને આ વિસ્તારમાં દિવસ રાત્રિના સઘન પોલીસ પેટ્રોલિંગ ગોઠવવા માંગ કરી હતી। ગઈકાલ રાતને 11 થી 5ની વચમાં અમને તો ખ્યાલ નહોતો, અમે તો બાજુના રૂમમાં સૂતા હતા। પછી સવારના ઉઠીને 5 વાગે જોયું ત્યારે ખબર પડી કે ઉપરનો રૂમ બધું ખુલ્લું પડ્યું હતું, નીચે પર બધું રાખી ગયા, કંઈ ખબર જ ન પડી આવું કોણ કરી ગયું। મુદ્દામાલમાં એક ડાયમંડ સેટ ગયો છે, પછી વીંટી ગઈ છે, 2 ચાંદીની પોચી ગઈ છે, પછી 7-8 હજારનો મોબાઈલ ગયો છે, એમ ટોટલ થઈને 25,000નું કાંઈક ગયું છે। શંકામાં તો કાંઈ કહી ન શકી, પણ હવે કે રાતના તો અહીંયા આજુબાજુ ઘણા હોય છે એટલે અમને એની ખ્યાલ જલ્દી સુધી ના આવે કોણ હોય। અત્યારે રોડનું કામ પણ ચાલુ છે તો એમાંથી પણ અમે કહી તો ન શકી, પણ હવે અહીંયા બાજુમાં બેસીને નાસ્તો પણ કરે છે એ લોકો। આપણે અવારનવાર અહીંયા ચોરીના બનાવ બને, આજે પણ અત્યારે અમારા ઘરમાં ચોરી થઈ ગઈ છે, છતાં બાજુમાં રઘુવંશી ચોકડી પાસે પણ આપણે બાઇક ડિસ્કવર એ ગુમ થયેલ છે। અહીંયા એક તો પોલીસનો સઘન બંદોબસ્ત એવો જરૂરી છે અને બીજું આજુબાજુ જે આપણા કામ કરતા હોય છે કે આ મજૂરો બાળકો એનો બી રોલ હોવો જરૂરી છે।